મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। જેવી રીતે સાહેબ લોકો તમે આપણી થંબનેલ જોઈ છે એવી સરસ મજાની માહિતી લઈને આવી ગયા છીએ। આ મિત્રો તમારી જિંદગીનો સવાલ છે એટલે આ લેક્ચર બનાવવો પડે છે અને આ લેક્ચર એકવાર તમે જોઈ લેશો આખે આખો અને એ પ્રમાણે ચાલશો તમે પરીક્ષાની અંદર થોડા માર્ક્સ માટે એકાદ બે માર્ક્સ માટે રહી જતા હશો તો પાસ થઈ જશો અને જો ધ્યાન નહીં રાખો તો ફેલ થશો। બીજું કહું છું કે આ એવો લેક્ચર છે કે જે તમને મેરિટ ની અંદર લાવી પણ શકે છે અને નહીં ધ્યાન રાખો તો મેરિટ માંથી બાકાત પણ કરી શકે છે। જો તમારે મેરિટ માં આવવું છે, જો તમારે પીએસઆઈ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ફોજદાર બનવું છે તો એકવાર લેક્ચર વ્યવસ્થિત જોઈ લેજો। તમારે કદાચ ઘણી બધી ભૂલો થતી હશે, આ લેક્ચર જોશો તો ભૂલો નહીં થાય। કેવી ભૂલો થશે અને એ સુધારવા માટે તમે તાત્કાલિક શું કરી શકો બસ એ જ માહિતી લઈને આવ્યા છીએ, જેથી કરીને અમુક વિદ્યાર્થીઓ છે એ એના મેરિટ ની અંદર રહી જાય છે, એની ભૂલોના કારણે રહી જાય છે, રહી ન જાય। તો ચાલો તમે સમજદાર છો, તમે કઈ એકડિયા બગડિયાની તૈયારી કરતા નથી, તમે ડબલ સ્ટાર ની તૈયારી કરી છે તો ડબલ સ્ટાર ની તૈયારી તમે કરી લીધી, એ સિવાયનું કામ હવે જે છે એ મારું કામ છે। તો અહીંયા ધ્યાન આપો, વ્યવસ્થિત આખે આખો લેક્ચર જોજો અને બીજા જે કોઈ તૈયારી કરતા હોય, જે તમારી સાથે એક્ઝામ દેવા આવવાના હોય એને અવશ્ય એકવાર શેર કરી દેજો। લેક્ચર છે એ ગમે તો લાઈક કરજો પણ શેર અત્યારે કરી દેજો। ચાલો શરૂઆત કરીએ લેક્ચરની। શરૂઆત છે કે પીએસઆઈ જેનું બીજું નામ પોસઈ ગુજરાતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થાણા અધિકારી જેને કહેવાય અને ફોજદાર કહેવાય। સાહેબ લોકો ડબલ સ્ટાર એના વિશે વાત કરવી છે, વાત કરવામાં ધ્યાન રાખવું પડે કારણ કે તમે તો જો કેવડા મોટા સાહેબ છો તો સમજી લો તમે સાહેબ બની ગયા, અત્યારથી સમજી લો કે તમે સાહેબ બની જ ગયા, બસ બીજી કાંઈ વાત નહીં। શું ધ્યાન રાખશો પરીક્ષામાં ખાસ કરીને ધ્યાન રાખવા જેવી મહત્વની અગત્યની બાબતો શું છે? સૌથી પહેલા તમે બધા જાણો છો કે પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર તમારું પેપર લેવાવાનું છે। હા સાહેબ, પાર્ટ એ અને પાર્ટ બી જેમાં ગણિતની 100 માર્ક્સ હશે ટોટલ અને 100 માર્ક્સ અન્ય હશે। બંને પાર્ટ ની અંદર પાસ થવું ફરજિયાત છે। તો પહેલો જે પ્રયત્ન છે, સૌથી પહેલો પ્રયત્ન છે એ સાહેબ તમારો કયો હોવો જોઈએ કહેશો મને? તો સૌથી પહેલા તો કે 40% બંનેમાં આવી જાય ને એ ફરજિયાત છે। અહીંયા તમારે 40 માર્ક્સ આવી જાય અને અહીંયા 40 માર્ક્સ આવી જાય તો તમારું પાસમાં નામ આવશે કે તમે પાસ છો। બાકી તમે અહીંયા 100 માંથી 100 લઈ આવ્યા અને અહીંયા તમારે 39.75 અથવા 99 આવ્યા, 39.99 આવ્યા, તમે ફેલ છો। પ્રથમ પ્રયત્ન કે બંને પેપરની અંદર પાસ થઈ જાઓ એટલો કરી લેજો। ચાલો હવે મહત્વની બાબત શરૂ થાય છે। હવે મહત્વની ખાસ મહત્વની બાબત હોય તો હવે શરૂ થાય છે। ટોટલ સમય તમારો 3 કલાક, 40% ફરજિયાત અને હવે મહત્વની બાબત એ છે કે તમારે પરીક્ષા તમારી શરૂ થવાની હોય એના પહેલા ફરજિયાત 2 થી 3 કલાક અગાઉ પરીક્ષાના સેન્ટરે પહોંચી જવાનું છે। પરીક્ષા તમારી કેટલા વાગ્યાની છે સાહેબ? 9:30 ની શરૂ થવાની, બરાબર? તો અને પેલી છે કઈક 15 એટલે 3 તમારી જે મેન્સ છે, બરાબર? તો જે તમારી પ્રથમ પરીક્ષા છે, પહેલું પેપર છે એ 9:30 વાગે શરૂ થશે તો તમે અંદાજિત 7:30 વાગે તો ત્યાં પહોંચી જ જાજો। એનાથી વહેલા પહોંચો તો વાંધો નહીં, ટાર્ગેટ રાખજો કે 7:30 વાગે તમે તમારા પરીક્ષાના સેન્ટરે હોવ ઠીક। પછી કોઈ એવું ના વિચારતા કે અડધી કલાકનો સમય છે એ અડધી કલાક પહેલા પહોંચું, ક્યાંક અડચણ આવી ગઈ, તમારામાં ક્ષમતા છે, બહુ વાંચ્યું છે, બહુ મહેનત કરી છે, 180 માર્ક્સ 190 માર્ક્સ તમે લઈ આવો એમ છો
અને પરીક્ષા સેન્ટરે મોડા પહોંચ્યા અને એના જે આ દરવાજા હતા એ બંધ થઈ ગયા. કાંઈ મહેનત કામ નહીં આવે સાહેબો, કાંઈ મહેનત કામ નહીં આવે. એટલે સ્પષ્ટ કહું છું કે 2 કલાક કે 3 કલાક ભલે ત્યાં તમારે બેસવું પડે, નાસ્તો કરવો પડે, ગપ્પા ચપ્પા મારવા પડે, મારી લેજો, ફ્રેશ માઈને મારી લેજો, પણ 2 થી 3 કલાક તમે અગાઉ પહોંચજો. ચાલો, મસ્ત મજાની બીજી બાબત. હવે તમે સાહેબ લોકો છો, આવું તમને કઈ બહુ શીખવાનું હોય નહીં. પેન છે એ સારી ક્વોલિટીની 2 થી 3 સાથે રાખજો. એક પેન લઈને નો દોડ્યા જતા તમારે ડબલ સ્ટાર ની તૈયારી કરવી છે. એક પેન ખોટવાઈ ગઈ, શું કરશો? બીજી પેન તમે કોઈ વિદ્યાર્થી પાસે માંગી શકશો નહીં, કોપીરાઇટ નો કેસ લાગુ પડશે. 2 થી 3 પેન કમ્પલસરી 3 પેન રાખજો. 10-10 વાળી 3 પેન ઠોકી લો 30 રૂપિયાની, સાથે જ રાખવાની છે. બીજું, કોલ લેટર એની પ્રિન્ટ, કોલ લેટર ની પ્રિન્ટ ફરજિયાત જોઈશે, એ તો તમે જાણો છો, એમાં કઈ વધારે કહેવાનું નહીં. અને કોઈ આવી પેન નહીં વાપરે. માર્કર પેન છે, વ્હાઇટનર સાથે નહીં લઈ જાય, ચેક રબર સાથે નહીં લઈ જાય, આવું કોઈ સાહિત્ય સાથે લઈ જશો નહીં. તમે એકડિયા બગડિયામાં ભણતા નથી. ઓળખપત્ર માટે બેસ્ટમાં બેસ્ટ હોય તો આધાર કાર્ડ, બાકી ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ પણ તમારે ઓળખપત્રની અંદર ચાલશે. સાદી ઘડિયાળ શોખ હોવો જોઈએ, સાદી ઘડિયાળનો. અને સાહેબ જો તો ઘડિયાળનો શોખ લઈ લો, પણ અત્યારે સાદી ઘડિયાળ સાથે રાખજો. સમયમાં જોવા થશે, ઘડિયાળમાં ડોક્યુ કરવા થશે કે 1 કલાક થઈ ગઈ છે, 1 કલાક થઈ ગઈ છે ને હજી મારે પ્રશ્ન કેટલા પત્યા છે? 40 પ્રશ્ન પત્યા છે, 60 પ્રશ્ન બાકી છે. જો આ મેં વધારે કહી દીધા, પણ અહીંયા કરો કે 20 પ્રશ્ન પત્યા છે, 80 પ્રશ્ન બાકી છે. ગણિત કરું છું, 80 પ્રશ્ન બાકી રહી ગયા, 1 કલાક વહી ગઈ. 1 કલાક વહી ગઈ તો ફાસ્ટ થોડુંક ચાલવા થાશે. એટલે ઘડિયાળ ફરજિયાત, પણ સાદી ઘડિયાળ ફરજિયાત સાથે લઈ લેજો. ઈચ્છા હોય તો પેડ રાખજો. સાઈડ છો, શોખ હોવો જોઈએ. ઈચ્છા હોય તો પેડ, કદાચ બેન્ચીસ ખરાબ આવી તો પેડ કામ લાગશે, એટલે પેડ સાથે રાખજો. પાણીની બોટલ છે એ પણ ઈચ્છા હોય તો સાથે રાખજો. પાણીની વ્યવસ્થા હોય, બધી વ્યવસ્થા હોય, પણ સતાય સાથે જો રાખવા દે તો રાખવાની, ના રાખવા દે તો પરાણે લઈ જતા નહીં. પણ પેડની તમને કોઈ ના પાડશે નહીં. તમને સાદું પેડ, આર પાર બધું દેખાવું જોઈએ. મસ્ત મજાનું પેડ તમને ચેક કરીને રાખવા દેશે. આટલી વસ્તુ ફરજિયાત ધ્યાન રાખજો. આટલી વસ્તુ ફરજિયાત તમારે રાખવાની છે, આટલું ધ્યાન રાખવાનું છે. અને હવે એનાથી પણ મહત્વની જો બાબત હોય તો એ હવે શરૂ થાય છે કે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો જો હોય તો આ બાબતો છે. અહીંયા ક્યાંક આ મહત્વની ખાસ બાબતો છે. તમને OMR શીટ આપવામાં આવશે અને પ્રશ્ન પેપર, આ 2 વસ્તુ આપવામાં આવશે. હવે આની અંદર તમારે વિગતો ભરવાની હોય છે. રોલ નંબર, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ, પરીક્ષાર્થીની સહી અને નિરીક્ષકની સહી. બહુ ધ્યાન રાખજો. તમારી આગળ 20 મિનિટ જેવો સમય હોય છે આટલું ભરવા માટે. અહીંયા તમારે લગભગ 30 કે 40% કરવાના થશે, બરાબર? આટલામાં તમારી આગળ બહુ અઢળક સમય હોય છે, તો ખોટા ઉતાવળ કરી અને 2 ની જગ્યાએ 1 ને 1 ની જગ્યાએ 2 આવા કુંડાળા નહીં કરી નાખતા. વ્યવસ્થિત તમારો રોલ નંબર જુઓ, જે કાંઈ છે તમારો 1 2 3 4 5 6 થી 10, બરાબર? તો રોલ નંબર છે એનું જ્યારે તમારે એની અંદર શું કહેવાય OMR ઘૂંટવાનું આવે ત્યારે 1 ની નીચે 1, 2 ની નીચે 2, 3 ની નીચે 3, જેમ તમારો રોલ નંબર છે એ જ પ્રમાણે ઘૂંટાય, એ ધ્યાન રાખજો. નકર અર્થનું અનર્થ થઈ જશે સાહેબ લોકો. એ જ રીતે કન્ફર્મેશન, રોલ નંબર ને કન્ફર્મેશન તમારો એક જ હોય છે. જન્મ તારીખ તમારે 8 અંકની અંદર લખવાની છે. તમે સામાન્ય રીતે લખતા હોય કે 1 2 2000, તો આવું નહીં કરવાનું. 01 02 2000 આવી રીતે તમારી જન્મ તારીખ લખવાની અને એ જ રીતે ઉપર લખી એ પ્રમાણે તમારે નીચે ટિક કરવાનું આવશે. પછી તમારે એક આવશે તમારું પ્રશ્ન પુસ્તિકા જે છે એનો જે સિરીઝ હશે, ABCD જે કઈ સિરીઝ હશે એ તમારે આ પ્રશ્નપત્ર આવે ત્યારે આ પ્રશ્ન પુસ્તિકા જે છે, બરાબર? આ પ્રશ્ન પુસ્તિકા છે એનો
સિરીઝ જે હોય, નંબર હોય તમારે આવી ગયા પછી, પેપર આવી ગયા પછી લખવાનું છે. તમારી સહી ફરજિયાત કરવાની છે. નિરીક્ષક તમારા વર્ગ શિક્ષક હોય એની સહી ફરજિયાત લેવાની છે, જેથી કરીને તમને એ બહુ કામ લાગશે. ચાલો આગળ. કોઈ પણ જાતના બીજા લીટા ન થાય તે ધ્યાન રાખવું. તમારી OMR શીટ છે, પેન છે ને OMR શીટ થી આગી રાખજો. ભૂલથી આમ લીટો થઈ જશે, અર્થનું અનર્થ થઈ જશે. પેન તમારી સારી ક્વોલિટીની છે, સહેજે અડી જશે ને તો લીટો થઈ જશે. એટલે એક બાજુ OMR શીટ રાખો, પેન બીજી બાજુ રાખજો, જેથી કરીને પેન ને OMR શીટ ને કઈ લાગે વળગે નહીં. તમારે જરૂર પડે ને ત્યારે જ પેન લેજો અને ત્યારે OMR શીટ ને બેને ભેગી કરજો, વળી ના જાય. તમે હાથ નીચે દબાવી છે OMR શીટ, તો OMR શીટ તમારી વળી ન જાય, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ 10 મિનિટ તમને અગાઉ પ્રશ્નપત્ર આપવામાં આવશે. ફરજિયાત છે, 10 મિનિટ તમને અગાઉ પ્રશ્નપત્ર આપવામાં આવશે. નો આપે તો તમે કહી પણ શકો છો કે સર 10 મિનિટ અગાઉ પ્રશ્નપત્ર વાંચવા માટે આપવાનું હોય છે. જો આપ શ્રીને માહિતી હોય તો અમને આપી શકો છો, આપશે. 10 મિનિટ પ્રશ્ન પેપર વાંચવાનું એટલે હકીકતે તમે જુઓ તો તમારે 3 કલાક નહીં, 3 કલાક અને 10 મિનિટનો સમય થયો સાહેબ. 3 કલાક ને 10 મિનિટનો. 10 મિનિટમાં આખું પેપર મસ્ત જોવાઈ જાય. બીજો ફાયદો, 10 મિનિટમાં તમે જો આ પેપર વાંચો છો, આ 10 મિનિટનો લાભ તમે ઉઠાવી શકો છો અને વાંચતા વાંચતા તમને પરફેક્ટ થઈ જાય છે. વાંચન જ કરવાનું છે, કઈ ગણતરી છે નહીં, અને તમને પરફેક્ટ થઈ જાય છે કે આની અંદર ઓપ્શન એ જ જવાબ આવે છે. તો આ જે પ્રશ્ન વાંચો છો સેટ ટપકું કરી દો ને ભાઈ. તો જ્યારે તમારે ટીક કરશો, તમે OMR ની અંદર પ્રશ્ન વાંચવાનો રહે, પછી ટીક જોઈ લો, તમને ખબર જ છે કે આમાં જવાબ આ જ આવે છે. 10 મિનિટનો ઉપયોગ કરી લેજો, બરાબર. પ્રશ્નપત્ર આ રીતે વંચાય. પછી 10 મિનિટ જે તમારી છે, પ્રશ્નપત્ર આખું વાંચી લેશો તમે. એક ખાસ છે કે તમને સૂચના આપે પછી જ પ્રશ્નપત્ર ખોલવાનું છે. તમને પ્રશ્નપત્ર કદાચ 10 20 25 મિનિટ અગાઉ આપી દે, પણ જ્યાં સુધી સૂચના ન મળે ત્યાં સુધી પ્રશ્નપત્ર વાંચતા નહીં, બરાબર. ઉપરનો તમે વાંચી શકો છો સૂચનાઓ, બાકી અંદર કશું કરવાનું નહીં. અને હવે મિત્રો અહીંયા મેં કીધું એમ તમને જો 10 પ્રશ્ન આવા મળી ગયા પેપર વાંચતા વાંચતા, અને 10 પ્રશ્ન તમે કરી નાખ્યા, તો બીજું તો પેપર તમે વાંચી જ લીધું. આ 10 પ્રશ્નો તમને ગિફ્ટમાં આવશે. આવું કરતા શીખો. પછી અમુક વિદ્યાર્થીઓ છે, એની બહુ ખરાબ આદત છે. શું કરે? પેપર છે એ લખે છે, પેપર લખે છે તો પાછળ ગણિત ગણે છે ને, ગણિત, તો ગણિત ગણવા માટે પાછળ જગ્યા આપેલી હોય છે, ત્યાં ડાયરેક્ટ ગણવા જાય. બહુ સમય તમારો ખરાબ છે, બહુ સમય જાય છે, બરાબર. તમે અહીંયા પ્રશ્ન જોશો, પાછળ પ્રશ્ન લખશો, પછી એનો જવાબ લખશો, પછી આખો દાખલો ગણશો. એ ભાઈ, આખો દાખલો ગણશો, જવાબ મેળવશો, દાખલો ગણશો, જવાબ મેળવશો, નહીં કરશો. અહીંયા પ્રશ્ન છે એની બાજુમાં અહીંયા ક્યાંક જગ્યા જોઈ જાવ છો, તો અહીંયા ગણી નાખો ને, 2-3 ટીપકા ન્યા કરી નાખો ને, સમય બહુ બચી જશે. એટલે બને ત્યાં સુધી પ્રશ્ન તમારો જ્યાં છે ને ત્યાં જગ્યા ગોતી અને ત્યાં એનો તમારે જવાબ મેળવી નાખવાનો. આ બહુ ફાયદો થશે, બરાબર છે. પછી આગળ કે ક્યાંય પણ તમને, પહેલા તો આ જ મહત્વની બાબત છે, આ તો આગળ તમને થોડું કહેવાય ગયું, ક્યાંય તમને ખામી લાગે, તમે શીટ જે છે આન્સર શીટ એ જોઈ, તમે તમારી OMR શીટ જોઈ અને ક્યાંય તમને ખામી દેખાણી કે ભાઈ આમાં મારે OMR ઓછા છે, કાઈ પણ ખામી દેખાણી, તો નિરીક્ષકનું તરત જ ધ્યાન દોરો, તરત જ કહો કે આ ખામી છે સાહેબ, એટલે બદલી આપશે, કઈ કરશે એની રીતે, બરાબર. એવી જ રીતે તમને પ્રશ્નપત્રની અંદર ક્યાંક ભૂલાણું કે ભાઈ એકાદ બે પ્રશ્નો ઓછા છે, ક્રમ છે, આમ છે, કઈ ગમે તે છે, તો પણ તમે તરત કહી દો, એટલે એનું તરત નિરાકરણ આવી જશે. તો આટલી બાબત ખાસ ધ્યાન રાખજો. અને હવે મહત્વની બાબત હજી પણ છે, અત્યારથી તમારી પેપર ક્યારે છે? તમારું 19/04/2026
26 અહીંયા ક્યાંક તમારું પેપર છે, બે પેપર છે, પેપર 1 અને પેપર 2. પહેલું પેપર 9:30, બીજું પેપર 3 વાગે. બરાબર છે? આ રીતે કંઈક તમારું પેપર છે. તો પરીક્ષા ની તારીખ છે એના પહેલા 2 દિવસ ફ્રેશ થઈ જાઓ. 2 દિવસ સાહેબ લોકો વાંચન મૂકી દો. જે કઈ વાંચવાનું હતું વાંચી લીધું. હવે જો તમે સાહેબ લોકો આખા વર્ષમાં કઈ ન કર્યું હોય ને તો 2 દિવસમાં તમે કઈ ન કરી લો, તમારું ટેન્શન જ વધે. તમને એમ જ થાય કે મારે આ જે વાંચનનું બાકી છે, આ બાકી છે, કરંટ બાકી છે, કરંટ જોઈ લો, આ બાકી છે, આ જોઈ લો. કાઈ યાદ નહીં રહે અને હામુકનું હશે એ ખોઈ બેઠશો. એટલે 1-2 પ્રશ્ન સામે જોવા નહીં જાતા. 1-2 પ્રશ્ન નહીં, 198 કે 99 પ્રશ્ન સામે જોજો. એમાંથી તમારા નો તૂટે માર્ક્સ એ જોવાનું છે. એટલે 2 દિવસ જલસા જ કરવાના. એલા 2 દિવસ જલસા જ કરવાના. કાઈ માથાકૂટ નહીં, આવડે છે, લડી લેશું, મોરે મોરો દઈ દેશું. આવવા દો પરીક્ષા, આવવા દો પેપર, બસ બીજી કાઈ વાત નહીં. અને ટેન્શન જરા પણ નહીં લેતા. થશે પરીક્ષા જેમ નજીક આવશે માથું દુખવા મળશે, ટેન્શન વધવા મળશે. ટેન્શન નહીં લેવાનું, સહેજે નહીં, જે થવાની હોય એ થાય. જેટલું આવડવું હોય એટલું આવડે. અને પરીક્ષા બધા માટે સમાન છે. મેં મહેનત કરી છે એ પ્રમાણે મને આવડશે. ટેન્શન સહેજે લેતા નહીં. ટેન્શનમાં તમને આવડતું હશે એ ભૂલી બેસશો. એટલે જલસા કરો, બસ બીજી કોઈ વાત નહીં. અને ખોટા કોઈ પણ જાતના વિચારો છે એ કરવાના નહીં. કેમ થશે, કેવું પેપર હશે ભાઈ, જેવું હશે એવું આખા ગામ માટે હશે, આખા ગુજરાત માટે હશે. તમારા એક માટે નથી સાહેબ, આખા ગુજરાત માટે સમાન છે. શાંતિ રાખો. આખા ગુજરાતનું થશે, તમારું થશે. તમે કઈક વિશેષ છો. એટલે એક જ વસ્તુ કે બસ શોખથી પરીક્ષા દેજો. પહેરી લેવા ડબલ સ્ટાર, સાહેબ બની જાવ તો કેવી મસ્ત મજાનું જીવન બની જાય. બસ એ જ વિચારો. બાકી ખરાબ નહીં, સારું વિચારવું હોય તો વિચારજો. વિચાર કરવા હોય તો સારા વિચાર કરજો, ખરાબ વિચાર કરશો નહીં ભાઈઓ બહેનો. બરાબર? અને તમારી મહેનત પર અડગ રહેજો. તમારી મહેનત પર વિશ્વાસ રાખજો કે નહીં આ વખતે પાડી દઉં એટલે પાડી દઉં. મનની અંદર એવું જ વિચારવાનું કે મેં મહેનત કરી છે, મને આવડશે, મારે આ વખતે સાહેબ બનવાનું છે. બસ બીજી કોઈ વાત નહીં. પેપર 1 છે એ લખવાની હવે તમે શરૂઆત કરો છો. પાછી શરૂઆત આવી છે. જો તમને ફ્રેશ કરી દીધા, હવે પાછી પેપર શરૂઆત આવી છે. તો પેપર તમે જ્યારે લખવાની શરૂઆત કરો છો, એક જવાબ એક ટીક. અમુક વિદ્યાર્થીની આવી ટેવ હોય છે. એક જવાબ છે એ શોધશે, ટીક કરશે. તમને જે પણ ફાવે એ કરવાની છૂટ. અમુક વિદ્યાર્થી તો કે એને જેટલા આવડતા હોય એટલા તમામ પ્રશ્નો છે એ પહેલા તો એ પ્રશ્ન પેપરની અંદર ટીક કરી દેશે અને પછી OMR શીટની અંદર ટીક કરશે. તમને મજા આવે કરી શકો છો. પણ ક્રમ ભૂલાઈ ન જાય એ ખાસ ધ્યાન આપજો. ક્રમ ઘણા બધા વિદ્યાર્થી ભૂલાઈ જાય છે ને 4-4, 5-5 માર્ક્સ એમાં ઓછા થઈ જાય છે. કારણ કે અમુક વ્યક્તિને એવું બની જાય છે કે અહીંયા માનો કે 1 થી 10 પ્રશ્નો છે, એના જવાબ આવ્યા, 11-12 ના જવાબ નથી આવ્યા. તો જ્યારે ટીક કરે છે ત્યારે 10 સુધી કરશે. પછી અહીંયા ભૂલી જશે કે 11-12 નો આપણે જવાબ નથી આવ્યો અને 13 નો જવાબ આવ્યો. તો આ 13 નો જવાબ આવ્યો એ ટીક ક્યાં કરી દેશે? 11 માં. બોલો આવું બને છે કે નહીં? બને જ. તો ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન જે છે એક, તો ટીક કરો છો એ એકમાં જ થવી જોઈએ. ને સાથે સાથે રાખો તો પણ કોઈ મોટો પ્રશ્ન નથી. જો આમાં તમારા માર્ક્સ નો કપાય ધ્યાન રાખજો. દર વખતે હું ઘણા બધા વિદ્યાર્થી છે એની કમ્પ્લેન સાંભળું છું કે સાહેબ મારે આવી રીતે 4, 5, 7, 8, 10 ટીક થઈ ગઈ છે. થઈ જાય તો ધ્યાન રાખજો, ખાસ ધ્યાન આપજો. બીજું, પ્રશ્ન બરાબર વાંચવો. આખો પ્રશ્ન અને બધાય જવાબ ABCD ફરજિયાત વાંચજો, પછી જવાબ દેજો. અને પ્રશ્નની અંદર ખાસ કરીને ઓપ્શન તમારે બધા વાંચવા. કારણ કે હું આવું તમારી સાથે રમત કરી શકું છું કે ABCD બરાબર. D ની અંદર હું તમને આપી દઉં A અને B બંને જવાબ બે આવતા હોય ઘણીવાર. તો તમે પ્રશ્ન વાંચો, જવાબ A આવી ગયો,
ટીક મારી દીધી. આગળ તમે ઓપ્શન નથી વાંચ્યા, બે જવાબ આવતા હતા, તો અહીંયા એ અને બી બંને આપ્યું, તો ફરજિયાત તમારે એ અને બી બંને જ કરવું પડે. એટલે આ તમારા માર્ક્સ કપાશે. મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ પ્રશ્ન છે, તો આ ખાસ ધ્યાન આપજો. આખો પ્રશ્ન, આખા ઓપ્શન ચારે ચાર વાંચ્યા પછી જ જવાબ આપજો. અને પ્રશ્ન વાંચો છો એમાં તમે ભૂલ છે એ પ્રશ્નમાં ખાસ કરીને નહીં કરતા. પ્રશ્નની અંદર મેં તમને કીધું એમ જો અહીંયા આવી જશે, તમે ભૂલ કરશો તે ઓપ્શન એ જ હશે. સરસ મજાની વાત છે. તમે જે ભૂલ કરવાના છો, અહીંયા એ અને બી બંને ડી ની અંદર આપ્યું છે, તમે નથી જોવાના. એટલે તમને હું અહીંયા ઓપ્શન એ જ આપીશ. તમને જે આવડતો હશે ને તમે ભૂલ કરવાના છો ને ઓપ્શન એ જ આપીશ. મને ખબર છે કે આનો જવાબ ઓપ્શન એ આવે છે અને ઓપ્શન બી આવે છે. તમે જોઈ લેશો ઓપ્શન એ ને ટીક કરી દેશો, આવડી ગયો. એટલે તમે છે એ ભૂલ કરીને અહીંયા મેં તમને આવી રીતે ચૂકવાડ્યા. એટલે પ્રશ્ન છે એની અંદર એ જ ઓપ્શન છે, એ તમારો જવાબ જે છે એ હું આપીશ, એટલે તમે ભૂલ કરશો. બીજું, પ્રશ્નમાં છે નથી, ખાસ જોવું. સાચું છે, સાચું નથી, ખોટું, સાચું, ઘણા બધા પ્રશ્નો હોય, આ ખાસ જોવું. પ્રશ્નની અંદર તમને પૂછ્યું હોય કે કયું છે, કયું નથી, અથવા કયું સાચું નથી, તમે અહીંયા સાચું સુધી વાંચશો, કયું ખોટું નથી, તો ખોટું સુધી વાંચો, અર્થનું અનર્થ થઈ ગયું. અને એ ઓપ્શન એ ની અંદર જ આપ્યું છે જે તમે ભૂલ કરો છો. એટલે ખાસ કરીને આખો પ્રશ્ન છે નથી, સાચું નથી, સાચું છે, ખોટું નથી, ખોટું છે, આવા વિધાન વાંચતા શીખજો. અને જો આવું નહીં વાંચો તો પછી તમારો એક પ્રશ્નમાં 1 માર્ક્સ તો જશે, 0.25 લઈને જાશે. આવું બહુ બનશે. એટલે ખાસ કરીને આ ધ્યાન આપજો. પછી જે પ્રશ્ન નથી આવડતો એને તરત જ છોડી દેજો. કાઈ ખોટી માથાકૂટ કરવા રહેતા નહીં સાહેબ લોકો. બીજા તમે 5 પ્રશ્નો આમાં ખોઈ બેઠશો. પહેલી નજરે જોયો, તમને ખબર છે આમાં આપણીથી બહુ કઈ ટાંકી લાગે એમ છે નહીં, છોડી આગળ જતા રહ્યો. બસ બીજી કોઈ વાત નહીં. જવાબ યાદ ન આવતો પ્રશ્ન પણ છોડી દેજો. ઘણી વાર બને તમને એનો પ્રશ્ન છે, એનો જવાબ આવડે છે, ગણિતનો દાખલો આવડે છે, રીત આવડે છે, પણ જવાબ નથી આવતો, છોડી દેજો. એકનો એક 2-3 વાર કરવા નહીં રહેતા. તમે તમારો સમય 2-3 વાર લઈ લીધો. સમજાણું? એક જ વાર સમય લેજો, એક જ વાર સમય લેજો. કારણ કે ગણિતનો દાખલો છે, 1 મિનિટની અંદર તમે ગણ્યો, જવાબ ન આવ્યો, તમે બીજી મિનિટ લીધી, હજી કે કઈ હારું ક્યાં ભૂલ થાય છે, ત્રીજી મિનિટ લીધી, જવાબ નહીં આવે. જવાબ નહીં આવે એટલે છોડી દેજો, છોડી જતા રહેજો. હવે તમને થોડી વાર પછી એ રીત યાદ આવી જશે. તમે આગળ જોશો ને એટલે તમારું મન ત્યાંય ગૂંચી ગયેલું હશે. ક્યાં? સામેનો પ્રશ્ન એ તમને યાદ આવી જશે કે હા જો ઓલામાં આ રીતે આવતું હતું, એટલે તરત તમારે ત્યાં ટીક કરી આવવાની. બરાબર છે? પછી તમને ભૂલાશે પણ નહીં. પછી બધા જ પ્રશ્નો જોવાઈ ગયા બાદ ફરીથી આંટો મારવાનો ફટોફટ. જેટલા રોકડિયા માર્ક્સ છે, જેટલું મોઢે થાય એમ છે, ફટોફટ રોકડિયા માર્ક્સ લઈ આવવાના. અને પછી હવે પેન ચલાવી પડે એમ છે, એનો વારો હવે લેવાનો, ફરીથી પાછું રિપીટ કરવાનું. અને એમાંથી જેટલા આવી જાય, જેટલી પેન ચલાવીને ફટોફટ જવાબ આવે છે એટલા લખી દો. અને પછી સાવ છેલ્લે કે જે હવે બહુ પેન ચલાવી પડે છે ને, જેને સાવ છેલ્લે થાય તો ઠીક છે, અને નહીતર પછી આપણી આગળ ઓપ્શન ઈ છે. છેલ્લી 2 મિનિટમાં ઓપ્શન ઈ રાખજો. ઓપ્શન ઈ તમારે આખું પેપર લખ્યા પછી કદાચ 20 થી 30 પ્રશ્ન હોય તો 2 મિનિટમાં 20 થી 30 પ્રશ્નમાં ઓપ્શન ઈ ફરજિયાત મસ્ત મજાના તમે આરામથી કરી દો. બાકી બહુ સમય તમે ઓપ્શન ઈ માં પણ બગાડશો નહીં. ગણિત પાછળ બને ત્યાં સુધી રફ વર્ક કરવા જવું નહીં. આ મેં તમને અગાઉ સમજાવી દીધું. ઘણા વિદ્યાર્થી છે, ગણિત છે, એનું રફ વર્ક પાછળ લખ્યું હોય તો રફ વર્ક કરવા ત્યાં જાય. અહીંયા પ્રશ્ન જોવે, પછી પાછળ જાય, અહીંયા ઈ રકમ લખે,
પછી અહીંયા પાછું રફર કરે અને પછી પાછું અહીંયા ટીક કરવા આવે. એટલે ભાઈ આ પ્રશ્ન છે એની અહીંયા ક્યાંક તમને જગ્યા દેખાઈ ગઈ છે તો આમાં દાખલો ગણી નાખો ને એમાં થોડીક લીટા કરી નાખો, ચાલે ભાઈ, આવી રીતે કરી દેવાય. બરાબર છે. અહીંયા ધ્યાન રાખવું પડે કે તમને પ્રશ્નપત્રની અંદર લીટા, જો કે ક્યાંય વાંધો નથી આવતો, તમને પ્રશ્નપત્રની અંદર ક્યાંક તમે ટીક કરેલી હોય તો કાંઈ તકલીફ જેવું આવતું નથી. એટલે આવું તમે કરી શકો છો. આ તમારું પેપર છે. આ રીતની એટલી ધ્યાન રાખજો. જો આટલું ધ્યાન રાખી લીધું ને તમે ભૂલ ના કરીને સાહેબ લોકો, તો હું તમને ચોક્કસથી ગેરંટીથી કહી શકું કે તમારે જે આવતા હશે એનાથી 10 માર્ક્સ વધારે આવશે. અને નહીતર 10 માર્ક્સ વધારે ને બદલે 10 માર્ક્સ ઈ તો તમારા જશે 2.5 બીજા લઈ જશે. 2.5 લઈ જશે એટલે પોઈન્ટ ની અંદર તમે રહી જતા હશો ને તો રહી જાશો. આટલું ધ્યાન રાખજો. મસ્ત મજાનું, બસ વધારે કઈ કહેવું નથી. જે કઈ માહિતી હતી એ તમને આપી દીધી છે. લેક્ચર જો સારો લાગતો હોય તો તમારા મિત્રોને હજી કહું છું એકવાર શેર કરી દો, લેક્ચરને લાઈક કરી દેજો અને આવા જ સરસ મજાના લેક્ચર સાથે હવે આપણે મળીશું.